જય ગણેશ મિત્રો, આજે અમે તમને બહુ જ સરસ પવિત્ર વસ્તુ બતાવી રહ્યા છે. ગણપતિ બાપ્પા આ છે જેમસ્ટોનના ગણપતિ બાપ્પા. હવે આ છે પર્ટિક્યુલરલી ગાર્નેટના, એટલે લાલ કલરના ગણપતિ બાપ્પા. એવું કહેવાય છે કે લાલ કલરના ગણપતિ બાપ્પા સૌથી બેસ્ટ. બીજો એક સ્ટોન આવે છે રેડ જાસ્પરનો, એ પણ સૌથી સારા. એનું રીઝન એવું છે કે આ જે ગણપતિ બાપ્પા છે એ આપણા અર્થ એલિમેન્ટને રિપ્રેઝન્ટ કરે છે. અને આપણું રૂટ ચક્ર પણ અર્થ એલિમેન્ટનો છે. એનો કલર આપણે જોવા જઈએ તો લાલ કલર છે, એટલે જ સૌથી બેસ્ટ લાલ કલરના ગણેશજી રાખવા જોઈએ. અને એનું જ રીઝન છે કે એમને લાલ ફૂલ ઓલવેઝ ચડાવવા જોઈએ, તો બહુ જ ખુશ થઈ જાય, બહુ પ્રસન્ન થઈ જાય ગણેશજી. પ્લસ 10 ડિરેક્શનના એ 10 જે દિશા છે આપણી, એના એ ભગવાન કહેવાય. એટલે ગણપતિ બાપા એક એવા ભગવાન છે જે તમે ગમે ત્યાં ગમે તે રીતે મૂકી શકો. તો પશ્ચિમ ડિરેક્શન એમની જે ફેસ હોય એ સૌથી સારો, પણ આમ ગણપતિ બાપ્પા ગમે તે જગ્યાએ તમે મૂકી શકો ઘરના. પોઝિટિવિટી બહુ જ સારી. હવે આ ગણપતિ બાપ્પા કેમ એટલા ઇમ્પોર્ટન્ટ છે આપણી લાઈફમાં બધા ઓબ્સ્ટેકલ રિમૂવ કરવા? આપણી જે ભાષા જે આપણે બોલીએ છીએ એને નાદ ભાષા કહેવાય, જે આપણે હ્યુમન બિંગ્સ બોલીએ છીએ. જે ભગવાન જે વાર્તાલાપ કરતા અંદર અંદર એને પ્રકાશ નાદ કહીએ, પ્રકાશ ભાષા કહેવાય છે. તો આ નાદ ભાષાને પ્રકાશ ભાષામાં કન્વર્ટ કરવાવાળા ગણેશજી છે. એટલે આપણો મેસેજ ભગવાન પાસે પહોંચાડવા, બ્રહ્મા વિષ્ણુ મહેશ પાસે પહોંચાડવા ગણેશજી એકદમ સક્ષમ છે, પરફેક્ટ એક છે આપણા ભગવાન, જે આપણો મેસેજ ઉપર સુધી પહોંચાડે છે અને આપણા ઓબ્સ્ટેકલ્સ રિમૂવ કરે છે. વિઘ્નહર્તા એટલે જ કહે છે એમને. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ડાબી બાજુની સૂંઢ લેવાય, જમણી બાજુની સૂંઢ લેવાય, આપણને બધા કહેતા છે આપણા બાપ દાદા, પણ આપણે કોઈ દિવસ એનું સ્ટડી નથી કર્યું. તો એ કેમ ઇમ્પોર્ટન્ટ છે કે ડાબી બાજુની સૂંઢ લેવાય કે જમણી બાજુની સૂંઢ લેવાય? આપણા ઘરે પર્ટિક્યુલરલી તમે લો તો લેફ્ટ સાઈડની સૂંઢવાળા ગણેશજી જે આ છે અત્યારે લેફ્ટ સાઈડની સૂંઢ છે, આવા ગણેશજી ઘર માટે બહુ જ સારા. એનું રીઝન છે લેફ્ટ સાઈડની સૂંઢ હોય એટલે એમની ચંદ્ર નાડી એક્ટિવેટ હોય. ચંદ્ર નાડી એટલે આપણી જે લેફ્ટ સાઈડની જે નાડી હોય છે, જે અનુલોમ વિલોમ પ્રાણાયામ જે કરતા હોય છે, એમાં જે નાડી આવે એમાં ચંદ્ર નાડી એક્ટિવેટ હોય છે. અને જે આ નાડીવાળા ગણપતિ બાપ્પા હોય છે એમને નોર્મલ રૂટીનમાં પૂજા કરીએ એ એમનાથી પ્રસન્ન થઈ જતા હોય છે. એટલે આપણે જે દીવો અગરબત્તીને ફૂલહાર કરીએ એનાથી એ પ્રસન્ન થઈ જાય છે. ક્યારેક ઘર બંધ રહે તો પણ ચાલે, તોય કશો પ્રોબ્લેમ નથી થતો. હવે રાઈટ સાઈડની સૂંઢની વાત કરીએ, એ છે સૂર્યનાડી એમની એક્ટિવેટ હોય, એ આમાં નથી આવતા. આપણા નોર્મલ રૂટીનમાં લેફ્ટ સાઈડવાળા જ હોય છે, લેફ્ટ સૂંઢવાળા. રાઈટ સૂંઢવાળા જે ગણપતિ હોય છે, જમણી બાજુ સૂંઢવાળા, એમની સૂર્યનાડી એક્ટિવેટ હોય છે, એટલે બહુ જ પાવરફુલ હોય છે, બહુ સ્ટ્રોંગ હોય છે એમની એનર્જી. એ એનર્જી બેલેન્સ કરવા માટે આપણે પ્રોપર એના વિધિ સાથે એમની પૂજા આગતા સ્વાગત કરવું પડે છે. એટલે મોટાથી ઘંટ વગાડવાના, ફૂલ બહુ બધા જોઈએ એમને, એમનું જે મિષ્ટાન હોય ડેલી બનાવવું પડે આપણે, અને એમને પ્રોપર પ્રસન્ન કરવા એ રીતે તમારે એમની વિધિ પ્રોપર ફોલો કરવી પડે. જે રાઇટ્સ એન્ડ રિચ્યુઅલ્સ કહીએ છીએ, જે આપણા નોર્મલ ઘરમાં આપણે નથી કરી શકતા, એવું ક્યારેક ઘર પણ બંધ રહેતું હોય છે. એટલે કે સૂર્યનાડીવાળા જે ગણેશજી હોય છે એમને મંદિરમાં સ્થાપન કરવામાં આવે છે. એ ડેલી કે એમની ડેલી પૂજા થાય અને થવી જ જોઈએ રોજે. એમના સહેજ પણ ડસ્ટનો અંશ ના હોવો જોઈએ, સ્પોટલેસ હોવા જોઈએ. રોજે એમને નવડાવવા પડે, એમનો અભિષેક કરવું પડે. એટલે સૂર્યનાડીવાળા ગણેશજી આપણે ઘરમાં સ્થાપિત નથી કરતા. અને થર્ડ, જે વચ્ચેની નાડી છે આપણી સૂક્ષ્મ નાડી, એ નાડીવાળા ગણેશજી પણ આપણે ઘરે સ્થાપન કરી શકીએ છીએ, કેમ કે એ આપણા સ્પાઇનલ કોર્ડ સાથે કનેક્ટેડ છે. ખાસ કરીને છોકરાઓની એજ્યુકેશન માટે બહુ જ સારા. એટલે આજે તમને આ ખ્યાલ આવ્યો હશે કે લેફ્ટ સાઈડની સૂંઢ, રાઈટ સાઈડની સૂંઢ કેમ રાખવી જોઈએ, ના રાખવી જોઈએ. આ એનું રીઝન છે. એટલે કોઈપણ વસ્તુની જે આપણે જે ફોલો કરતા હોય એનું રીઝન જાણો, એનું લોજિક જાણો, તો બહુ જ પ્રસન્નતા થશે, તમને આનંદ થશે કે આપણું ધર્મ કેટલું સરસ છે. તમારા છોકરાઓને આ વસ્તુ ટ્રાન્સફર કરો, એમને શીખવાડો. આના રિલેટેડ બીજું કંઈ પણ પૂછવું હોય તો ગમે ત્યારે વોટ્સએપ કરી શકો છો. ઓમ નમઃ શિવાય. જય ગણેશ.